સુરેન્દ્રનગરના પે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશમાં જે કફ સિરપમાં બાળકોના મોત થયા હતા તે અંગે દક્ષ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં કફ સિરપમાં બાળકોના મોત થયા છે તેનું કનેક્શન ગુજરાતમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ અંગે ગાંધીનગર ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ 2 કંપનીઓમાં તપાસ હાથ ધરી છે, જેમાં સુરેન્દ્રનગર પે ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરતા મધ્યપ્રદેશની કંપનીને કાચો માલ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ અંગે વધુ તપાસ ડ્રગ્સ વિભાગ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવી છે, જ્યારે આ અંગે કંપની માલિકે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતના તાર ગુજરાતમાં અને 2 ફાર્મા કંપનીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. ડીજી વધુ પ્રમાણમાં હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે રેટનું ભેદી મૌન સેવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મૃત્યુની ઘટનામાં તપાસનો રેલો ગુજરાતમાં પહોંચ્યો છે. મધ્યપ્રદેશના પ્રશાસને ગુજરાત સરકારને કફ સિરપના 10 સેમ્પલ નોટ ફોર સ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉત્પાદન કરતી 2 ફાર્મા કંપનીના સેમ્પલ હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેન્દ્રીય એજન્સીએ તપાસ શરૂ કરી છે. અલબત્ત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટે આ અંગે અધિકૃત માહિતી જાહેર કરી નથી, જેનાથી રાજ્યમાં વેચાઈ રહેલી કફ સિરપ કઈ કંપનીની અને કઈ બ્રાન્ડની સિરપમાં ડીજીનું પ્રમાણ વધુ છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી અપાયેલી 10 નોટ ફોર સ્ટાન્ડર્ડ સેમ્પલમાંથી 2 કફ સિરપના સેમ્પલ ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું છે. જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. અમારે ત્યાં 1-2 દિવસ પહેલાં તપાસ કરવા માટે આવેલા હતા. જે તે ડોક્યુમેન્ટ, જે તે બોટલ એથી સેમ્પલ કરવા લઈ ગયા છે ટેસ્ટિંગ માટે. અમે તો 10-12 વર્ષથી જૂની અમારી કંપની છે. અમે તો થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર છે, અને જે કોઈ વધારે માહિતી હોય એ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી પાસેથી મળી રહેશે. તમે શું બનાવો છો? અમે કફ સિરપ, એન્ટાસિડ, લેક્ઝિટી વગેરે 5-6 ફોર્મ્યુલાની દવા બનાવી. મધ્યપ્રદેશમાં તમે વેચાણ કરો છો કે ના? અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર.